પાટણના રાધનપુરમાં એક મહિલાનું ગટરમાં પડી જવાથી મોત થવાની વાત ખોટી સાબિત થઈ। પોલીસે સીસીટીવી તપાસતા જાણવા મળ્યું કે મહિલાને રિક્ષા ચાલકે ટક્કર મારતા ઇજાગ્રસ્ત થઈ હતી। ત્યારબાદ મહિલાનું સારવાર દરમિયાન મોત થયું હતું। બીજી તરફ રિક્ષા ચાલકે ઇજાગ્રસ્ત મહિલાને રાધનપુર રેફરલ હોસ્પિટલ સારવાર માટે લઈ ગયો ત્યારે તેને ડોક્ટરને જણાવેલ કે મહિલા ગટરમાં પડી જતા ઇજાગ્રસ્ત થઈ છે। મૃતકના પુત્રએ રિક્ષા ચાલક વિરુદ્ધ રાધનપુર પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે રિક્ષા ચાલકને ઝડપી પાડીને વધુ તપાસ હાથ ધરી છે। સીસીટીવી ફૂટેજના આધારે એવું જણાવ્યું છે કે જે મરણ જનાર બેન છે એમને રિક્ષાની ટક્કર વાગે છે અને ટક્કર વાગવાને કારણે એમને માથાના ભાગે હેમરેજ થાય છે અને એમને એ રિક્ષાવાળો જ રાધનપુર રેફરલ હોસ્પિટલમાં લઈ જાય છે। ત્યાંથી એ બેનને વધુ સારવાર માટે ધારપુર હોસ્પિટલમાં મોકલવામાં આવે છે અને એમનું સારવાર દરમિયાન મોત થયેલ છે। આ બેન જે મરણ જનાર છે એમના દીકરાને આમ આદમી પાર્ટીના ગણપતભાઈ જોશીએ જણાવ્યું કે સોશિયલ મીડિયામાં તમે એવી માહિતી આપો કે તમારા મમ્મી ગટરમાં પડી જવાથી મોત થયેલ છે, જેથી કરીને તમને સરકાર તરફથી સહાય મળે।